मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैनो धर्मोस्तु मंगलम। આપણે ગાથા નંબર 43 ગ્રહણ કરી હતી, જેમાં અનુપૂર્વી નામ કર્મ આપણું એનું વિવેચન ચાલી રહ્યું છે. તો આનું એમાં આવ્યું હતું કે પ્લીઝ રિપીટ આ ગાથાનું વિવેચન. તો આપણે શોર્ટમાં સમજી લઈશું. જે અનુપૂર્વી નામ કર્મ છે, તો એનું રોલ કેવું છે અને ક્યારે ઉદયમાં આવે છે. તો જ્યારે એનું શું ગાથામાં આવ્યું હતું કે એનું શું છે, જો અહીંયા શું કહે છે, ગતિની પેઠે અનુપૂર્વી નામકર્મ 4 પ્રકારે છે. એટલે કે ગતિ નામકર્મના આ સહચારી છે, એ સમજી લેવાનું. સહચારી એટલે કે જ્યારે ગતિ નામકર્મ જેવું છે તેવું જ, એટલે કે સેમ છે, એના જે ભેદો છે એના જેવા જ છે. અને જ્યારે ગતિ નામકર્મ ઉદયમાં આવશે એની સાથે જ આ અનુપૂર્વી નામકર્મ પણ ઉદયમાં આવશે. અને એની જેવા જ નામ છે. 4 પ્રકાર છે: દેવાનુપૂર્વી નામકર્મ, મનુષ્યાનુપૂર્વી નામકર્મ, તિર્યંચાનુપૂર્વી નામકર્મ અને નરકાનુપૂર્વી નામકર્મ. આ 4 પ્રકારો છે, ધ્યાન રાખવાનું. બરાબર. તો હવે જે આ અનુપૂર્વી નામકર્મ છે એનું બંધ ક્યારે થાય છે કે કોની સાથે થાય છે? જેમાં હમણાં જ આપણે શું કહ્યું કે ગતિ નામકર્મ છે એનું આ સહચારી છે. એટલે કે જ્યારે ગતિ નામકર્મ બંધાય છે ને એની સાથે એના જેવું જ આ અનુપૂર્વી નામકર્મ પણ બંધાશે. અને આપણે શું જોયું, જે ગતિ નામકર્મો છે એ કયા કયા બંધાય છે? આ જે ભવ ચાલી રહ્યું છે ને આપણું, એમાં 4 પ્રકારના ગતિ નામકર્મો બંધાયા કરે છે કન્ટિન્યુઅસલી. બરાબર. તે પણ આપણે જોયું હતું ને. 4 પ્રકારના ગતિઓનું ગતિ નામકર્મ બંધ થાય છે આપણું. તો જેવી જેવી ગતિ, જય ગતિ નામકર્મ જેવું જેવું બંધ થાય છે એની સાથે જ એના અનુરૂપે એવું જ આ અનુપૂર્વી નામકર્મનું પણ સાથે બંધ થાય છે, એ ધ્યાન રાખવાનું. તો બંધ આપણે સમજી લીધું ક્યારે કે કોની સાથે થાય છે. હવે એક જીવ છે, બરાબર. અહીંયા એક જીવ જીવી રહ્યો છે. હવે એનું શું થયું, અહીંયા મૃત્યુ થાય છે. અહીંયા આ ભાવમાંથી હવે આ ભાવ એનું એન્ડ થયું, આયુષ્ય કર્મનું અહીંયા ટોટલી એ ભોગવાઈ ગયું. હવે નવો જે આયુષ્ય કર્મ છે એનું ઉદય સ્ટાર્ટ થાય છે અહીંયા. બરાબર. આ એની લાઈફ ખતમ થઈ અહીંયા આ પોઈન્ટ ઉપર. તો જે આ ભાવમાં એને આયુષ્ય કર્મ જેવું બાંધ્યું હશે નેક્સ્ટ ભાવનું, તે અહીંયા આ પોઈન્ટ ઉપર ઉદયમાં આવે છે. બરાબર. એટલે કે ન્યૂ અહીંયા ઉત્પત્તિ સ્થાને આવી ગયું, એનું આત્મા નીકળીને અહીંયા આ ઉત્પત્તિ સ્થાને આવી ગયું. તો હવે અહીંયા શું થશે, ઉદય પહેલા કોનું થશે, આયુષ્ય કર્મનું ઉદય થશે. ધ્યાન રાખવાનું. આયુષ્ય કર્મનું ઉદય થાય છે. હવે શું થશે, જેવું જે પણ 4 આયુષ્ય છે, મનુષ્ય, દેવ, નરક કે તિર્યંચ, 4 આયુષ્યમાંથી જે પણ પ્રકારનું આયુષ્ય કર્મનું ઉદય થશે તેવું જ હવે ગતિ નામ કર્મનું ઉદય થશે. ગતિ નામ કર્મ ભલે 4 બાંધ્યા છે, પણ જેવું આયુષ્ય કર્મ 4 માંથી જેનું પણ ઉદય થશે, તો એવું જ 4 માંથી ભલે 4 બંધાયેલા હતા, પણ 4 માંથી એના જેવું જ એક જ ગતિ નામ કર્મનું શું થશે, ઉદય થશે. સેમ ધ્યાન રાખવાનું. બરાબર. સેમ ગતિ નામ કર્મ ઉદયમાં આવશે અહીંયા. હવે બીજું આપણે શું જોયું કે ગતિ નામ કર્મની સાથે ગતિ નામ કર્મનું સહચારી કોણ છે? હમણાં જ આપણે જોયું કોણ છે, અનુપૂર્વી નામ કર્મ. બરાબર. એટલે કે ગતિ નામ કર્મનું ઉદય થયું, એની સાથે જ એનું જે સહચારી છે કોણ છે, અનુપૂર્વી નામ કર્મ. તો એનું પણ સાથે સાથે જ ઉદય થશે. આ રૂલ છે, આ યાદ રાખવાનું. અને એ પણ કયા 4 માંથી કયા અનુપૂર્વી નામ કર્મનું ઉદય થશે, જે પણ 4 માંથી જે પણ ગતિ નામ કર્મનું ઉદય થયું એ જ સેમ ટાઈપનું, આ 4 માંથી સેમ ટાઈપનું અનુપૂર્વી નામ કર્મનું પણ ઉદય થશે સાથે જ, સેમ સમયમાં બંનેનું સાથે ઉદય થશે. ધ્યાન રાખવાનું. કારણ કે કેમ, આ બંને કર્મો આ સહચારી છે. હવે સમજો કે દેવાનુપૂર્વી નામ કર્મનું ઉદય થયું, તો આ કર્મના ઉદયથી શું થાય છે, એટલે કે આ કર્મનો વિપાક શું છે, તો અહીંયા મરણ. હવે સમજો કે અહીંયા આ 14 રાજલોક છે, નહીં તો પ્રોપર 14 રાજલોક લઈ લઈએ.
સારું વાળું, હા. તો આ ચૌદરાજ લોક છે. તો હવે સમજો કે એક મરણ સ્થાન હતું, અહીંયા ક્યાંક હતું એનું તિર્યંશ હતું, પંચેન્દ્રિય તિર્યંશ હતું, અથવા તો મનુષ્ય હશે, તો અહીંયા સ્થાન હશે એનું મરણનું. તો અહીંયાથી હવે એ ક્યાં જશે? જે દેવાનું પૂર્વી નામ કર્મ છે, પેલા તો દેવ ગતિ નામ કર્મમાં ઉદયમાં આવશે, અને એની સાથે સાથે સેમ સમયમાં દેવાનું પૂર્વી નામ કર્મ પણ ઉદયમાં આવશે. અને એના ઉદયના કારણે શું થાય છે? હવે જીવ દેવગતિમાં જવાનું છે, તો હવે કોણ લઈ જશે? આ લઈ જવાનું કાર્ય શું છે? આ અનુપૂર્વી નામ કર્મનું. અહીંયા ક્વેશ્ચન છે કે અનુપૂર્વીનું મિનિંગ શું છે? અનુપૂર્વીનું મિનિંગ છે કે જે લઈ જાય છે, જેનું કામ એસ્કોર્ટ કરવાનું છે, વળાંક લેવાનું છે. બરાબર, વળાંક લેવાય છે, જેના કારણે જીવ મરણ સ્થાનથી પછી વળાંક લઈને ક્યાં પહોંચે છે? ઉત્પત્તિ સ્થાન પહોંચી શકે છે. તો એ કોનું કાર્ય છે? આ અનુપૂર્વી નામ કર્મનું આ કાર્ય છે. બરાબર, અહીંયા મરણ સ્થાનથી હવે એનો આત્મા નીકળ્યો અને હવે જવાનું છે એને દેવગતિમાં. તો હવે ત્યાંથી એ નીકળીને પછી વળાંક લે છે, એટલે કે ટર્ન લે છે, ડાયવર્ઝન લે છે. તો એ કોના કારણે ડાયવર્ઝન કે વળાંક લે છે? તો આ દેવાનું પૂર્વી નામ કર્મના ઉદયના કારણે. અને પછી એના કારણે પછી શું, ત્યાં જ્યાં એની દેવશૈયા છે, એટલે કે ઉત્પત્તિ સ્થાન છે, તો ત્યાં એ પહોંચે છે. એક્ઝેક્ટલી ત્યાં દેવશૈયા ત્યાં પહોંચે છે. એ કોણ પહોંચાડે છે? આ દેવાનું પૂર્વી નામ કર્મ. પછી છે મનુષ્ય પૂર્વી નામ કર્મ, સોરી, મનુષ્યનું પૂર્વી નામ કર્મ. તો એના ઉદયના કારણે શું થાય છે? જીવ સમજો કે હતો, કઈ દેવ હશે. બરાબર, અહીંયા સમજો કે દેવ હતો, દેવ અભિમાનમાં રહેલો હશે. ત્યાં એનું મરણ થયું, શરીરને ત્યાગીને આત્મા નીકળ્યું. હવે તો આત્મા તો હવે શું કરશે? આત્માને જેનું ડાયરેક્શન છે, રુજુ ગતિ છે, તો ત્યાંથી ખેંચીને શું કરશે? ત્યાંથી ખેંચીને એને વિગ્રહ ગતિમાં એટલે કે લાવીને મૂકશે. એનું એ કોણ, આ કાર્ય કોનું છે? આ મનુષ્યનું પૂર્વી નામ કર્મ. અને ત્યાં લઈ જઈને ક્યાં લઈ જશે? મનુષ્ય ગતિમાં એ લઈ જશે, ઉત્પત્તિ સ્થાને લઈ જશે, ત્યાં પહોંચાડીને ત્યાં મૂકી દેશે. એટલે કે ક્યાં, જ્યાં અઢીદ્વીપ રહેલું છે, તે અઢીદ્વીપમાં જે પણ એક ક્ષેત્ર હશે, જ્યાં પણ હશે ઉત્પત્તિ સ્થાન, તો ત્યાં એને વળાંક લઈને ત્યાં પછી એસ્કોર્ટ કરશે. એટલે કે સમજો ને કે ઓલા હોય ને, ઓલા ઉબર હોય, તો એનું શું કાર્ય છે? એક જગ્યાથી લઈને આપણને બીજી જગ્યા પહોંચાડે ને, એ કહી શકાય. અથવા તો પ્રોપરલી એમ કહી શકાય કે કિડનેપર હોય ને, કિડનેપર્સ. સમજો કે આપણને શું કરવાનું છે? આપણે આત્મા છીએ, બરાબર, આપણને એક જગ્યા અહીંયા જવાની છે પ્રોપરલી, અહીંયા આપણું ઘર છે, આપણને અહીંયા જવાનું છે. પણ જે કિડનેપર્સ હોય એ શું કરે? જબરદસ્તી શું કરે? અહીંયા આપણે જઈ રહ્યા છે શાંતિથી, એવી રીતે પણ જવા નહીં દે, પણ વળાંક લઈને ક્યાંક લઈને કિડનેપ કરીને જબરદસ્તી ક્યાંક લાવીને મૂકી દે. તો આવું કિડનેપર વાળું જ કાર્ય છે આ અનુપૂર્વી નામ કર્મનું. ધ્યાન રાખવાનું. આત્માનો સ્વભાવ શું છે? રુજુ ગતિ કરવાનું, સ્ટ્રેટ જઈને આ રુજુ ગતિ કરવાનું, આ એનું સ્વભાવ છે, નેચરલ પ્રોપર્ટી છે, નેચરલ કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટી છે. પણ એ કરવા નથી આપતો, જબરદસ્તી શું કરે છે? વળાંક લે છે, અહીંયા ત્યાં વળાંક લે છે, અહીંયા ક્યાં પણ, અને પછી ઉત્પત્તિ સ્થાને લાવીને ત્યાં મૂકી દે છે, અને પછી ત્યાં એનું જન્મ થાય છે. બરાબર, એવું હોય છે, એ ધ્યાન રાખવાનું. પછી તિર્યંચાનું પૂર્વી નામ કર્મ છે ત્રીજું. એનું પણ શું છે? એનું ઉદયના કારણે જીવ જે પણ તિરંજ ગતિમાં જવાનું હોય મરણ સ્થાનથી, તો ત્યાંથી જઈને પછી એ આ કર્મના ઉદયના કારણે વળાંક લેવાય છે, અને પછી તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય છે ત્યાં, એટલે કે ત્યાં લઈ જાય છે. એટલે કે હવે તે ક્યાં પણ હોઈ શકે, તિર્યંચ ગતિ ક્યાં છે? સંપૂર્ણ ચૌદરાજ લોકમાં ક્યાં પણ હોઈ શકે છે. તિર્યંચો તો ઠાસીને ભરેલા છે ને દરેક જગ્યાએ. સ્થાવરો બહાર છે, ત્રસ અંદર છે. સ્થાવર, સોરી, દરેક જગ્યા સ્થાવરો છે. ત્રસ માત્ર નાડીમાં છે, ત્રસ નાડીમાં. એટલે જ્યાં એની ઉત્પત્તિ રહેલી હશે, તો ત્યાં એ વળાંક લઈને ત્યાં લાવી મૂકશે, પહોંચાડે છે. પછી ચોથો છે નરકાનું પૂર્વી નામ કર્મ. એના ઉદયના કારણે સમજો કે જીવ અહીંયા હતું, તીર્છાલોકમાં રહેલું જે જીવ છે, પછી ત્યાંથી એ મૃત્યુ પામીને પછી એનું શું કરે છે? આ
નરકાનું પૂર્વી નામ કર્મ, નરગતિમાં જનારો છે જીવ, તો એને પછી વળાંક લાવીને પછી જ્યાં હશે નરકાવાસમાં, જ્યાં કુંભીમાં, તો ત્યાં જઈને એસ્કોર્ટ કરીને ત્યાં પહોંચાડશે, એવું એનું કાર્ય છે. બરાબર. તો હવે શું થાય છે, જ્યારે જીવ છે એ મૃત્યુ પામે છે, તો સૌથી ફર્સ્ટ સમય એનું શું કરશે, એ જે સમશ્રેણી છે, એટલે કે શ્રેણીઓ છે, આપણે શું જોયું હતું લાસ્ટ ક્લાસમાં, જે આ 14 રાજલોક છે એમાં આકાશ પ્રદેશો છે ને, એ જ્યાં ત્યાં એમ કેમ પણ ગોઠવાયેલા નથી. આકાશ પ્રદેશો કઈ આવી રીતે કઈ પણ જ્યાં ત્યાં નથી, પણ પ્રોપરલી આ ડોટ્સ છે ને, પ્રદેશો છે ને, તો એ પ્રોપરલી એક પર્ટિક્યુલર એક સ્ટ્રેટ લાઈનમાં આવી રીતે ગોઠવાયેલા છે, સ્ટ્રેટ લાઈનમાં. તો આ લાઈનને શું કહેવાય છે, શ્રેણી કહેવાય છે, શ્રેણી. બરાબર. આ કન્ટિન્યુઅસલી આવી રીતે સ્ટ્રેટ લાઈનમાં આવી રીતે આકાશ પ્રદેશો ગોઠવાયેલા છે. આ સ્ટ્રેટ આવી રીતે અને આવી રીતે વર્ટિકલ અને હોરિઝોન્ટલી આવી રીતે કન્ટિન્યુઅસલી બાજુમાં આવી રીતે આકાશ પ્રદેશોની શ્રેણીઓ આવી રીતે રહેલી છે, એકદમ બાજુમાં. એ ધ્યાન રાખવાનું. બરાબર. તો જે જીવો છે ને, તેઓ મૃત્યુ પામે છે ને મૃત્યુ સ્થાનમાં, પછી તેઓ શું કરે છે, હવે સમજો કે આ એક જીવ છે, એનું મૃત્યુ અહીંયા થયું, આ પર્ટિક્યુલર આકાશ પ્રદેશની ત્યાં એનું મરણ સ્થાન હતું. તો હવે એ શું કરશે, સમશ્રેણી છે, એટલે કે જે પણ આકાશ પ્રદેશની ત્યાં એનું મરણ થયું, તો ત્યાં જ એ જ શ્રેણીમાં એ શું કરશે, ત્યાં જ જશે. બરાબર. ત્યાં જ ચાલે છે. પણ હવે શું થશે, ફર્સ્ટ સમયમાં ત્યાં જે રહેલું છે, સમશ્રેણીમાં જે ચાલે છે એના સ્વભાવ પ્રમાણે. પણ સેકન્ડ સમય શું થાય છે, હવે કોનું સેકન્ડ સમયમાં એ શું થશે, હવે જે આનું પૂર્વી નામ કર્મ છે પ્લસ ગતિ નામ કર્મ, આ બંનેનું સાથે ઉદય થશે. હવે શું થાય છે સેકન્ડ સમયમાં હવે આનું પૂર્વી નામ કર્મ પ્લસ ગતિ નામ કર્મ, આ બંનેનું ઉદય થાય છે. તો હવે શું થશે, હવે એના ઉદયના કારણે હવે ગતિ, સમજો કે એક ગતિમાં લઈ જાય છે, પર્ટિક્યુલર ગતિમાં, એટલે જવાનું છે, તો એ કોણ લઈ જશે, આનું પૂર્વી નામ કર્મ, એનું કાર્ય છે. સેકન્ડ સમયમાં બંનેનું ઉદય થાય છે, અને પછી એના કારણે પછી જીવ વળાંક લે છે. આત્મા જે છે ને, તો એ પછી વળાંક લે છે, ત્યાંથી કાટખૂણા કરીને વળાંકો લે છે, ટર્ન્સ લે છે. ને ટર્ન શા માટે લે છે, કારણ કે એને ઉત્પત્તિ સ્થાને પહોંચવાનું છે, એટલા માટે એ ધ્યાન રાખવાનું. તો મરણ સ્થાનથી કરીને એને ઉત્પત્તિ સ્થાન સુધી પહોંચવાનું છે, તો એના માટે મેક્સિમમ 4 થી 5 સમય લાગે છે. શા માટે, કારણ કે માત્ર 3 અથવા તો 4 વળાંકો મેક્સિમમ એને લેવા પડે છે, એનાથી વધારે લેવા પડતા નથી. એટલા વળાંકોમાં એ પહોંચી જ જશે જ્યાં પણ પહોંચવાનું હશે, સંપૂર્ણ 14 રાજલોકમાં. મેન તો એનું શેપ પણ એવું છે ને, એટલા માટે પછી કાટખૂણા પણ લેવા પડે. આ 14 રાજલોકનું શેપ જો કેવું છે, આ પર્ટિક્યુલરલી આવું ક્યાંથી એવું એક્સટેન્ડેડ છે, 5 રાત જેટલું, ક્યાંક 7 રાત જેટલું નીચેથી એક્સટેન્ડેડ છે, એટલા માટે એને લેવું પડે છે. તો હવે જો સમજો કે કોઈક જીવને સમજો કે એનું મરણ સ્થાન અહીંયા રહેલું છે અને સમશ્રેણીમાં જેની ઉત્પત્તિ રહેવાની છે. હવે સમજો કે આ કોઈ સૂક્ષ્મ પૃથ્વીકાય છે, અથવા તો સૂક્ષ્મ નિગોદનું જીવ છે, તો અહીંયા જ મરણ સ્થાન છે, અને આ આકાશ પ્રદેશોની સમશ્રેણી છે, એટલે આ સ્ટ્રેટ લાઈનમાં ત્યાં જ ઉપર જ જઈને અહીંયા પર્ટિક્યુલર આ જ એરિયામાં એનું ઉત્પત્તિ સ્થાન છે. તો પછી એને કેટલું લાગશે, એક સમય જ લાગશે પહોંચવા માટે, એ ધ્યાન રાખવાનું. પણ સમજો કે હવે એનું મરણ સ્થાન અહીંયા છે, અને પછી એને હવે ઉત્પત્તિ સ્થાન અહીંયા રહેલું છે, આ પોઈન્ટ ઉપર, તો હવે એને સમશ્રેણીમાં નથી ને, આ આકાશ પ્રદેશોની સમશ્રેણી નથી, અને આવું સ્લેન્ટ તો એ જશે ને અહીંયાથી ત્યાં, સ્લેન્ટિંગ નહીં જાય ક્યારે પણ. રૂલ શું છે, આકાશ પ્રદેશોની
ને લાઈનમાં જે જાય, બરાબર, આકાશ પ્રદેશો એવી રીતે જેનું એવું ગોઠવાયેલા છે ને, જે રીતે હોરિઝોન્ટલી એકદમ પ્રોપરલી ગોઠવાયેલા છે અને પછી 90 ડિગ્રી પરપેન્ડિક્યુલર પ્રોપરલી આવી રીતે ગોઠવાયેલા છે, તો એ જ એના જ પ્રોપરલી એ જ ટ્રેક પકડીને જ જાય, આત્મા ટ્રાવેલ કરે ક્યારે પણ ડાયગનલી કે સ્લેન્ટિંગ ક્યારે ટ્રાવેલ નહીં કરશે. તો સમજો કે ઉત્પત્તિ સ્થાન ત્યાં છે, મરણ અને ઉત્પત્તિ સ્થાન આવી રીતે છે, તો હવે એને એક જ વળાંક લેવો પડે, બરાબર. તો એના કારણે પછી એનું કેટલું થાય, પછી માત્ર 2 સમય લાગશે અહીંયા પહોંચી જવા માટે 2 સમય લાગશે. પણ સમજો કે હા, એવું એને કહેવાય કોણીના આકારે, હાથની કોણી છે, હાથ એવી રીતે હોય ને તો કોણીના આકારે હોય, એક જ વળાંક લેવાનું હોય તો 2 સમયમાં પહોંચી જાય ઉત્પત્તિ સ્થાને. પણ જો હલનો આકાર હોય, હલ, એમાં એ 2 વળાંક લેવા પડે. એટલે કે અહીંયા એનું મરણ સ્થાન અહીંયા છે, હલનો આકાર છે, ઉત્પત્તિ સ્થાન અહીંયા છે, તો અહીંયા એને માત્ર 2 વળાંક લેવા પડે છે. તો પછી એને કેટલા 3 સમયો લાગે પહોંચવા માટે, બરાબર. પછી જો એને 3 વળાંક લેવા પડે, એટલે કે સમજો કે ગોમૂત્રિકાનો આકાર રહેલું હોય, ગોમૂત્રિકાનું આપણે એમાં જોયું હતું ને, કેવું હોય ગોમૂત્રિકા, આવી રીતે હોય ને ઝિગઝેગ, બરાબર. તો આ આપણને દેખાય છે, આ ઝિગઝેગ જ છે ને ઝિગઝેગ. તો એને કહેવાય છે ગોમૂત્રિકાનો આકાર. તો સમજો અહીંયા મરણ સ્થાન છે અને અહીંયા છે ઉત્પત્તિ સ્થાન, અહીંયા હોય તો પછી એને શું કરવું પડે, 3 વળાંક લેવા પડે, તો પછી એ પહોંચી શકે. 1 2 3 એવી રીતે 3 વળાંકો લેવા પડે, તો એને એના પહોંચવા માટે 4 સમયો લાગે છે. ક્યારેક એવું પણ બની શકે કે 4 વળાંક લેવા પડે. ક્યારેક સમજો ઉત્પત્તિ મરણ સ્થાન અહીંયા છે, ઉત્પત્તિ સ્થાન અહીંયા છે, અહીંયા આ બાજુ છે, કેવી રીતે પહોંચશે? તો પછી અને પછી આવી રીતે 1 2 3 4 આવી રીતે 4 વળાંકો લેવા પડશે. તો એ ત્યાં પહોંચવા માટે એને પછી 5 સમયો લાગશે, બરાબર. કેટલા? 5 સમયો લાગશે અહીંયા. તો આવી રીતે મેક્સિમમ એટલા માટે કહેવાય છે કે કોઈ પણ જીવને એક ભાવમાંથી બીજા ભાવમાં ટ્રાવેલ કરવું હોય, એટલે કે મરણથી ઉત્પત્તિ સ્થાન સુધી પહોંચવા માટે 4 થી 5 સમય લાગે છે માત્ર. અને વળાંકો કેટલા લાગે છે? 3 થી 4 વળાંકોમાં એ પહોંચી જાય છે. ધ્યાન રાખવાનું, બરાબર. આવી રીતે હોય છે. તો હવે જે આ વિગ્રહ ગતિ આપણે સાંભળી છે ને, આપણે જ્યારે નૈવેદ્ય પૂજા કરીએ તો ત્યારે શું કહીએ? અણહારી પદ મેં ગરા વિઘ ગઈ અનંત દૂર કરી તે દીજે અણહારી શિવ સંતે, આપણે સાંભળ્યું હશે, બરાબર. તો અણહારી પદ છે, આપણે કેટલી વખત આપણા આત્માએ એ અવસ્થામાં આવ્યું છે? અણહારી પદ મેં ગયા વિઘ ગઈ અનંત. તો અણહારી પદ ક્યારે આવે છે? જે વચનું ટ્રાવેલિંગ સમય છે ને, મરણથી કરીને ત્યાં ઉત્પત્તિ સ્થાન સુધી આવે, તો વચનું જે સમયો છે એને કહેવાય છે અણાહારી. એટલે કે આહાર અહીંયા ગ્રહણ નથી કરતો. આહાર ક્યારે ગ્રહણ કરશે? મરણ થયું બાદ અહીંયા અણાહારી, એટલે આહાર ગ્રહણ નથી કરતો, પણ અહીંયા ઉત્પત્તિ સ્થાને આવે છે. તો ઉત્પત્તિ સ્થાને આવીને સૌથી ફર્સ્ટ સમયમાં સૌથી પહેલું શું કરે છે જીવ? આહાર પર્યાપ્તિ પૂરી કરે છે, એટલે કે આહાર ગ્રહણ કરે છે. તો વચના સમયને એટલા માટે કહેવાય છે અણહારી, અણહારીની અવસ્થા કહેવાય છે. તો આવી ઘણી વખત આપણે આપણા જીવે આવા સ્વભાવમાં આપણે આવ્યા છે, છતાં પણ આપણે શું કરી રહ્યા છે? વિઘ ગઈ અનંત. આપણે વિઘ ગતિ કરી છે. વિઘ એટલે કે એનું વિઘઈ મિનિંગ નથી કે વિઘ એટલે કે શું ખાવાની વિઘઈ નથી. વિઘ એટલે કે વિગ્રહ ગતિ. આપણા જીવે વિગ્રહ ગતિ કે વિગ્રહ ગતિ પણ કહેવાય છે. અનંતા ટાઈમ્સ કરી છે. આપણા સ્વભાવથી વિરુદ્ધ છે. આપણો સ્વભાવ કેવું છે? આત્માનું રુજુ ગતિ કરવાનું છે, સ્ટ્રેટ ગતિ કરવાનું છે. એ છોડીને આપણો આવા વિભાવ દશામાં આપણે રહેલા છીએ. વિગ્રહ ગતિ કેટલી અનંતા ટાઈમ્સ કરી છે, અહીંયાથી ત્યાં ભટકીને. તો એ આપણે દૂર કરવા માટે આપણે નૈવેદ્ય પૂજા કરી રહ્યા છે. તો ભાવપૂર્વક કરવાનું. તો આ જે વિગ્રહ ગતિ જ્યારે થાય છે ને, વળાંકો લેવાય છે, એટલે કે એ ક્યારે લેવાય છે? સેકન્ડ સમયમાં એ લેવાય છે, રાઈટ. તો જ્યારે વળાંક લેવાય છે તો ત્યારે
એ કોના કારણે લેવાય છે વળાંકો? તો તે છે આનુપૂર્વી કર્મના ઉદયના કારણે. એ ધ્યાન રાખવાનું. અને જો એનું આ આનુપૂર્વી કર્મ નહીં હોય ઉદયમાં તો પછી જીવ પછી આવા વળાંકો લઈ જ નહીં શકે, આવા ટર્ન્સ જ નહીં લઈ શકે, ડાયવર્ઝન્સ. સીધો રુજુ ગતિ જ કરે, સ્ટ્રેટ સ્ટ્રેટ. અને આ નહીં હોય તો પછી ઉત્પત્તિ સ્થાન, અહીંયા મરણ સ્થાનથી કરીને ઉત્પત્તિ સ્થાને પછી કોણ લઈ જાય? તે પહોંચી નહીં શકે ઉત્પત્તિ સ્થાને. ધ્યાન રાખવાનું. તો આટલા સુધી આપણે જોયું હતું. પછી આપણે નેક્સ્ટ આપણે શું જોયું હતું? પારિભાષિક સંજ્ઞાઓ જોઈ હતી ને, કે આ દ્વિક અને ત્રિક શું છે તે આપણે જોયું હતું. તો એમાં શું છે કે ગતિ અને આનુપૂર્વી બે મળીને દ્વિક થાય છે અને પોતાનું આયુષ્ય ભેળવીને ત્યારે ત્રિક થાય છે, એ જોયું હતું. તો હવે આપણે શું જોઈએ? એક રૂલ યાદ રાખવાનું. આ અમુક પોઈન્ટ્સ છે ને, તો તે શું કરવાના? નોટ ડાઉન કરી લેવાના, તો યાદ રહે કે જે આનુપૂર્વી કર્મ છે અને ગતિ નામ કર્મ છે, આ બંને કેવા છે? આ બંને સહચારી છે. એ રૂલ યાદ રાખવાનું, બરાબર? આ બધું આવા આપણે ક્વેશ્ચન્સ એક્ઝામમાં પણ પૂછી શકશું. તો આનુપૂર્વી અને ગતિ નામ કર્મ આ બંને કેવા છે? બંને સહચારી કર્મો છે. તો સાથે સહચારી છે એટલે કે સાથે જ બંધાય છે, બંધ પણ સાથે છે અને ઉદય પણ સાથે જ થાય છે, એકદમ સાથે બંનેનું. એ ધ્યાન રાખવાનું. તો એટલા માટે જ્યારે પણ આવા દ્વિક જેવા શબ્દો આવે ને, કે જેના કારણે ગતિ ખ્યાલ આવે, કે જેમ કે નરક દ્વિક આવી રીતે કહીએ, તો સમજી લેવાનું કે માત્ર નરક ગતિ નથી, પણ એનું સહચારી એવું નરકાનું પૂર્વી નામ કર્મ પણ, એ પણ સમજી લેવાનું સાથે સાથે. એ ધ્યાન રાખવાનું. અને જ્યારે ત્રિક આ શબ્દ આવે, ત્રિક, તો ત્યારે શું સમજવાનું? ગતિ સાથે તો એનું આનુપૂર્વી આવશે જ, પણ ત્રીજું શું? એનું આયુષ્ય પણ સમજી લેવાનું. સમજો કે મનુષ્ય ત્રિક કહીએ, આવું વર્ડ આવ્યું, મનુષ્ય ત્રિક. તો એમાં 3 કર્મો કયા આવશે? મનુષ્ય ગતિ આવશે, એનું સહચારી મનુષ્યનું પૂર્વી નામકર્મ આવશે, અને ત્રીજું મનુષ્ય આયુષ્ય આવશે, મનુષ્ય આયુષ્ય કર્મ. એ ધ્યાન રાખવાનું. હવે આગળ છે વિહાયો ગતિ નામ કર્મ. અહીંયા ક્વેશ્ચન છે કે કોઈ ઉપવાસ આદિ તપ કરે તેને પણ શું અણહારી સમય કહેવાય? તો એને અણહારી સમય નહીં કહેવાય. હવે એમાં સમજવા જેવું છે કે જ્યારે આપણે ઉપવાસ કરી રહ્યા છે, આપણો કવલ આહાર રહેલું નથી, મોઢાથી આપણે કઈ વાપરી નથી રહેલા, બટ આપણું શું ચાલી રહ્યું છે? લોમાહાર તો ચાલી રહ્યું છે ને. શરીર જે છે એમાં રહેલા જે સેલ્સ છે, પોર્સ છે, સેલ્યુલર લેવલથી આપણે જોઈએ ને, તો જે બોડી છે ને, શરીર છે, કન્ટિન્યુઅસલી ઇટ અબ્ઝોર્બ્સ ન્યુટ્રિયન્ટ્સ, મોઇસ્ચર, વોટર, એવરીથિંગ ફ્રોમ ધ એન્વાયરમેન્ટ. કન્ટિન્યુઅસલી એ ગ્રહણ કરે છે, અબ્ઝોર્બ કરી રહ્યો છે, લોમાહાર કરી રહેલો છે. એટલા માટે એને અણહારી નહીં કહેવાય. આહારી જ એટલે આહારી અવસ્થામાં જ રહેલું છે. આ શરીર જ્યાર સુધી રહેલું હશે ને, તો શરીર તો આહાર ગ્રહણ કરતો જ જાય છે, ભલે કવલા આહાર નહીં હોય, બટ લોમાહાર ચાલુ હોય. એટલા માટે તો દેવો માટે પણ એ જ છે ને. દેવો પણ શું હોય? તેઓ ક્યારે પણ પચ્ચખાંડ લઈ નથી શકતા. ધ્યાન રાખવાનું. જે પણ તેઓ ઈચ્છા કરે એવા પ્રકારના પૂતગલો તેમને પછી તેઓનું જે શરીર છે એ ગ્રહણ કરી લે, અને પછી શું થાય? સેટિસ્ફેક્શન મળી જાય, એવું હોય. અને અણહારી સમય જે છે, આપ જે ક્વેશ્ચન છે, તો જે અણહારી નું આપણે પ્રોપરલી આવી રીતે જે કહેવાય ને દ્રવ્ય રૂપે આપણું એ ચાલી નથી રહેલું. તપસ્યા ચાલુ છે, આપણી ઉપવાસ ચાલુ છે, ભલે આપણે કવલાર નથી ચાલી રહ્યું, બટ એટલે કે દ્રવ્યથી કવલાર નથી, પણ આહાર ચાલી રહ્યું છે લોમાહાર દ્વારા, રાઈટ? એ ભલે ચાલી રહ્યું છે, પણ આપણા ભાવ કેવા હોવા જોઈએ? ભાવ તો અણહારી હોવા જોઈએ. લાઈક આપણને એવું અનુભૂતિ થવી જોઈએ, જે અણહારી પદ છે ને, અવસ્થા છે ને, એની અનુભૂતિ આપણને ફિલિંગ લેવું જોઈએ, અને એની અનુભૂતિ આપણને એ અનુભૂતિના જે લેવલ છે એ આપણને ટચ કરવા પ્રયત્ન કરવાનું, કે આપણો આત્માનું જે સ્વભાવ છે એ કેવું છે? અણાહારી છે. તો મને એવું જ જોઈએ છે અને મને એવી જ અવસ્થામાં રહેવાનું છે. તો એ ભાવથી આપણે એ ફીલ કરી શકીએ, ભાવથી આપણે અણહારી અવસ્થા આપણે એમાં રહી શકીએ છીએ, પણ દ્રવ્યથી આપણે નથી કરી શકતા, બીકોઝ શરીરી છે આપણે. હવે જે આગળ વિહાયો ગતિ નામ કર્મ છે એ આવે છે
ક્યાં છે? અહીંયા. વિહાયોગતિ નામ કર્મના બે પ્રકાર છે. એક બળદ ની માફક શુભ અને બીજો છે ઊંટની માફક અશુભ. એવા બે પ્રકારે વિહાયોગતિ નામ કર્મ છે. તો એ સમજી લઈએ કે જે વિહાયોગતિ એટલે કે શું છે. વિહાયોગતિ આ વર્ડનું મીનિંગ થાય છે કે આકાશમાં ચાલવું. બરાબર, આકાશમાં ચાલવું. તો હવે આપણે તો આકાશમાં નથી ચાલી રહ્યા ને, પણ આપણે ચાલી રહ્યા છે. ભલે આપણને લાગે કે આપણે વી આર વોકિંગ ઓન ધ ફ્લોર, જમીન ઉપર ચાલી રહ્યા છે, છતાં પણ યાદ રાખવાનું જે આકાશ પ્રદેશો છે ને તે સંપૂર્ણ 14 રાજલોકમાં લોકાકાશના આકાશ પ્રદેશો અસંખ્યાતા ઠાંસીને રહેલા છે સમશ્રેણીમાં. બહાર તો છે પણ બહારનું આપણને એનો કઈ લેવા દેવા હમણાં નથી. અલોકાકાશ તો રહેલું છે પણ એનું આપણને હમણાં કઈ લેવા દેવા નથી. આપણે માત્ર લોકાકાશની વાત કરી રહેલા છે. તો એમાં અસંખ્યાત આકાશ પ્રદેશો તે રહેલા છે અને તેઓનું કાર્ય શું છે? આકાશ પ્રદેશોનું એટલે કે આકાશાસ્તિકાયનું શું કાર્ય છે? જીવો અને પૂતગલાસ્તિકાયને એ જગ્યા આપે છે. તો એ જગ્યા આપે છે અને એની કારણે આપણે જે ચાલી રહ્યા છે ને તો એ આકાશ પ્રદેશો આપણને જગ્યા આપે છે, સ્પેસ આપે છે. એટલા જ માટે આપણે ચાલી રહ્યા છે. એટલા માટે વિહાયોગતિનું ડેફિનેશન છે કે આકાશમાં ચાલવું. એટલે કે આકાશ એટલે કઈ અધ્ધર કે ઉપર આકાશ આપણને જે સ્કાય કહી રહ્યા છે ને તો સ્કાયમાં ચાલવું એનું એ મિનિંગ નથી, પણ આકાશ પ્રદેશોમાં ચાલવું એનું એ મિનિંગ છે. એટલે ભલે આપણે જમીન ઉપર ચાલી રહ્યા છે બટ ત્યાં આકાશ પ્રદેશો રહેલા જ છે ને. બરાબર, તો એ સમજવાનું. તો હવે જે ચાલવાનું કાર્ય થઈ રહ્યું છે કોઈ પણ જીવ કરી શકે છે તો એ કોના ઉદયના કારણે? તે છે આ વિહાયોગતિ નામ કર્મના ઉદયના કારણે. ધ્યાન રાખવાનું. હવે સંસારી જીવો છે એમના બે પ્રકાર છે. એક તો સ્થાવર જીવો છે, રાઈટ? સ્થાવર એકેન્દ્રિય જીવો છે 22 પ્રકારના અને બીજા છે ત્રસ જીવો. બાકીના બધાને ત્રસ કહેવાય. તો સ્થાવર જીવો છે તો તેઓ કેવા હોય? પોતાની શક્તિથી તેઓ કઈ હાલી ચાલી શકતા નથી. પોતાની શક્તિની ઈચ્છા મુજબ તેમની જેવી ઈચ્છા રહેલી હોય પોતાની ઈચ્છાથી તેઓ કઈ હાલી ચાલી શકતા નથી. પણ ત્રસ જીવો છે એમાં કોણ આવે? વિકલેન્દ્રિય આવે અને પંચેન્દ્રિયો આવે બધા. તો એ વિકલેન્દ્રિયો અને પંચેન્દ્રિયો પોતાની ઈચ્છાથી તેઓ ગમનાગમન કરી શકે છે. પણ હવે ચાલવાનું જે ચાલી તો શકે છે પોતાની ઈચ્છાથી આ ત્રસ જીવો, પણ દરેકની ચાલવાની જે સ્ટાઇલ છે કે રીત છે એને કહેવાય છે કે ચાલ. તો એમાં ઘણું ડિફરન્સ છે ને બધાની. હવે મનુષ્યો જ છે, આપણી આસપાસ બધા મનુષ્યો રહેલા છે, બધાની ચાલવાની કઈ સેમ ટુ સેમ સ્ટાઇલ નહીં હોય, બધાની કઈ ડિફરન્ટ જ હોય. તો એવી જ રીતે જે પણ ત્રસ જીવોમાં આપણે કહીએ કોઈ નારકી ના હોય, એમની પણ એક અમુક ચાલવાની સ્ટાઇલ હોય, રીત હોય, ચાલ હોય. અમુક દેવોની ચાલ અલગ હોય, દેવીઓની અલગ હોય. મનુષ્યોમાં પણ બધાની, પુરુષોની, નપુંસકોની, સ્ત્રીઓની અલગ હશે. પંચેન્દ્રિય તિર્યંચો છે, જલચરોની અલગ, બધાની અલગ હોય ને. એટલે કે એમ આપણે સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈએ તો આ વિહાયોગતિ એટલે કે ચાલવાની જે રીત છે, ચાલ છે, બરાબર, તો એ અસંખ્ય પ્રકારે કહી શકાય, અસંખ્ય ભેદ એના કરી શકાય છે, અલગ અલગ. છતાં પણ શાસ્ત્રકાર ભગવાન તો ઈઝી થાય એના માટે તેઓ માત્ર બે ગ્રુપ્સમાં ડિવાઈડ કર્યા છે. એક તો શુભ ચાલ અને બીજી છે અશુભ ચાલ. એટલે કે શુભ વિહાયોગતિ નામ કર્મ અને બીજું છે અશુભ વિહાયોગતિ નામ કર્મ. તો પહેલું છે શુભ વિહાયોગતિ નામ કર્મ. તો એ કેવું છે? કોણ? શુભ વિહાયોગતિ નામ કર્મ એ કેવું છે? એના ઉદયના કારણે જીવને કેવી ચાલ પ્રાપ્ત થાય છે, ચાલવાની સ્ટાઇલ કેવી પ્રાપ્ત થાય છે કે બીજાને પ્રિય લાગે, બીજાને સારી લાગે, જોવામાં સારી લાગે એવી લક્ષણ સહિત વાળી ચાલ કહેવાય. એટલે કે જોઈને લાગે કે ચાલો આ લક્ષણ યુક્ત કોઈ વ્યક્તિ છે કે જીવ છે, તો એવું લાગે. તો એને કહેવાય છે શુભ વિહાયોગતિ નામ કર્મના ઉદયના કારણે એવું જીવને પ્રાપ્ત થાય છે. તો મેં એક્ઝામ્પલ્સ આવે છે કે કોઈ એવા આ ગજ છે, હાથી છે, એની ચાલવાની ચાલ જોઈ છે, શાંતિથી ઢુમક ચાલ્યા કરે છે, તો એ શુભ ટાઈપ કહેવાય છે. કોઈ વૃષભ હોય, બળદ હોય,
એની ચાલવાની રીત કેવી હોય? નોર્મલ, શાંતિપૂર્વક, બરાબર. પછી હંસ હોય કે ઘોડાઓ હોય, ગાયો હોય, તો આ અમુક છે ને તિર્યંચો, એના એના જેવી જે ચાલ હોય છે, તો એને એ જોવામાં કહેવાય કે સુંદર લાગે છે. અને જે પણ જેવો આ પ્રકારે ચાલ જેની પણ હોય, આ ગજ કે વૃષભ કે હંસ કે ઘોડા જેવી કે ગાય જેવી, તો કહેવાય કે આ લક્ષણ સહિત વ્યક્તિઓ છે કે જીવો છે, જોવામાં સુંદર લાગે, તો એટલા માટે એને શુભ ગણાય છે. તો આ કર્મ શુભ વિહાયુ ગતિ નામ કર્મનું ઉદય રહેલું હોય, એટલા માટે એમને એવી ચાલ મળેલી હોય. પછી છે અશુભ વિહાયો ગતિ નામ કર્મ. તો એ કેવી હોય? એના એ કર્મના ઉદયના કારણે બીજાને નહીં ગમે એવી પ્રકારની ખરાબ ચાલ હોય. જેમ કે ઊંટ કેવી રીતે ચાલતું હોય, ઊંટ હોય કે ગધેડા હોય, એમની ચાલવાની કેવી રીત હોય, કાગડા હોય અથવા તો તીડ હોય, એમની કેવી હોય? સ્લેન્ટિંગ હોય ને ચાલ. ગધેડાઓની ચાલ કેવી હોય? અલગ જ, એટલે જોઈને સારી પણ નહીં લાગે ને ક્યારેક લાત પણ મારી દે પાછળથી. ઊંટની કેવી હોય? ઊંચી નીચે ઢુમુક ઢુમુક કરીને ચાલે, જમ્પિંગ જમ્પિંગ ટાઈપ લાગે આપણને. તો એ બધી જે ચાલ હોય છે, તો તે અશુભ ટાઈપની કહેવાય છે, લક્ષણહીન કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. તો એ બધું આ અશુભ વિહાયો ગતિ નામકર્મના ઉદયના કારણે જીવને આવી ચાલો પ્રાપ્ત થાય છે. તો અહીંયા સુધી એટલે કે ક્યાં સુધી? વિહાયો ગતિ નામકર્મ સુધી આપણે જોયું. તો અહીંયા સુધી આપણે કેટલી જોઈ? શું જોયું? આપણે 14 પિંડ પ્રકૃતિઓ આપણી ચાલી રહી હતી, તે હમણાં અહીંયા સુધી પૂરી થઈ, રાઈટ? આપણી ગાથા નંબર આ કઈ ચાલી રહી છે? 43. તો 43 આપણી જે પિંડ પ્રકૃતિઓ આપણે કેટલી હતી? 14 હતી, રાઈટ? 14 પિંડ પ્રકૃતિઓ હતી. તો એ ક્યાંથી, કઈ ગાથા નંબર ક્યાંથી સ્ટાર્ટ થયું? ગાથા નંબર 33 થી સ્ટાર્ટ થયું હતું. યાદ રાખવાનું. તો ગાથા નંબર 33 થી કરીને ગાથા નંબર 43, અહીંયાથી જો ગતિ, જાતિ, શરીર, નામ, કર્મ વગેરે, તો અહીંયાથી આપણે જે 14 પિંડ પ્રકૃતિઓ હતી, તો તે સ્ટાર્ટ થઈ હતી ગાથા નંબર 33 થી કરીને 43 સુધી. આપણી 14 પિંડ પ્રકૃતિઓ કમ્પ્લીટ થઈ છે હવે, બરાબર? તો એના ભેદો કેટલા થયા છે? 14 પિંડ પ્રકૃતિના કેટલા ભેદ હોય છે ટોટલ? યાદ રાખવા જરૂરી છે. 65 હોય અથવા તો 75 હોય છે. અહીંયા ગાથા નંબર 30 માં બતાડે છે. જો ગાથા નંબર 30 છે ને, અહીંયા જો ગાથા નંબર 30 છે. અહીંયા શું બતાડે છે? પિંડ પ્રકૃતિના પેટા ભેદો મળીને 65 ની સંખ્યા અહીંયા બતાડી હતી, રાઈટ? યાદ રાખવાનું છે. તો અહીંયા શું હતું? 14 પિંડ પ્રકૃતિના કેટલા ઉત્તર ભેદો બતાડે છે? 65 અથવા તો 75. તો ગતિ નામ કર્મના 4 ભેદ જોયા આપણે હમણાં સુધી. પછી જાતિ નામ કર્મના 5, શરીર નામ કર્મના 5 ભેદ, અંગોપાંગ નામ કર્મના 3 ભેદ, બંધનના 5 ભેદ, સંઘાતન નામ કર્મના 5 ભેદ, પછી સંઘર્ણ નામ કર્મના 6 ભેદ, સંસ્થાન નામ કર્મના 6 ભેદ, વર્ણ નામ કર્મના 5 ભેદ, ગંધ નામ કર્મના 2 ભેદ, રસ નામ કર્મના 5 ભેદ, સ્પર્શ નામ કર્મના 8 ભેદ, અનુપૂર્વી નામ કર્મના 4 ભેદ, અને હમણાં જોઈ વિહાયો ગતિ નામ કર્મના 2 ભેદ. ટોટલ આપ એડ કરશો તો કેટલા થશે? ઉત્તર ભેદોની સંખ્યા 65 થશે. યાદ રાખવાનું, બરાબર? પણ હવે આપણે 75 કેવી રીતે થાય છે? 65 અથવા તો 75. તો આવી રીતે આપ એડ અપ કરશો તો 65 થશે. પણ જો આપ અહીંયા બંધન નામ કર્મ છે એના 5 નહીં ગણશો, પણ કેટલા ગણશો? 15 ગણશો, તો કેટલા થશે? 75 થશે. એટલે કે 14 પિંડ પ્રકૃતિના ટોટલ પેટા ભેદો મળીને 75 થશે. જો 5 ગણશો તો 65 થશે, જો 15 ગણશો તો 75 થશે. અને તે અહીંયા ગાથા નંબર 43 સુધી આપણું કમ્પ્લીટ થયું. હવે નેક્સ્ટ આગળ શું આવશે? ગાથા નંબર 44 ગ્રહણ કરશું આપણે. ઓકે, આપણું અહીંયા સુધી કમ્પ્લીટ થયું. હવે અહીંયા શું થાય છે? સ્ટાર્ટ. ગાથા નંબર 44 ગ્રહણ કરશું. હવે એમાં 8 પ્રત્યેક પ્રકૃતિઓ સ્ટાર્ટ થશે. એટલે આપણી 14 પિંડ પ્રકૃતિઓ કમ્પ્લીટ થઈ છે, જેના 65 અથવા તો 75 ભેદ પ્રતિભેદો હતા, પેટા ભેદો. હવે સ્ટાર્ટ થાય છે 8 પ્રત્યેક પ્રકૃતિઓ.
હા, બીજું પિંડ પ્રકૃતિનું મિનિંગ શું હતું કે એમના પેટા ભેદો હતા, રાઈટ? એટલા માટે પિંડ એટલે કે સમૂહ તેવો હતું. દરેક કર્મ હતું એનું અમુક ભેદો હતા, એટલા માટે એનું નામ પિંડ પ્રકૃતિ હતું. તો હવે આ 8 પ્રત્યેક પ્રકૃતિઓ કેવી છે કે એમના કોઈ પેટા ભેદો નથી, પોતે સિંગલ છે. પ્રત્યેક એટલે કે સિંગલ સિંગલ છે. તો અહીંયા તે સ્ટાર્ટ થાય છે, અહીંયાથી આ ગાથા નંબર 44 થી સ્ટાર્ટ થાય છે. તો આ ગાથા આપણે ગ્રહણ કરશું. એમાં આવે છે પરાઘાત નામકર્મ અને શ્વાસોશ્વાસ નામકર્મ નું સ્વરૂપ બતાડતી આ ગાથા છે. હવે ગાથા આપણે ગ્રહણ કરશું 44th. બધાને સાથે કહેવાનું છે. પર ઘાઉ દયા પાણી પરેસિમ બલિડંપી હોઈ દુદ્ધરીસો ઉસસણ લદ્ધી જુત્તો હવેઈ ઉસાસ નામ વસા. પાછું એક વખત. પરઘાઉ દયા પાણી પરેસિમ બલિણંપી હોઈ દુદ્ધરીસો ઉસસણ લદ્ધી જુત્તો હવેઈ ઉસાસ નામ વસા. શબ્દાર્થ ગાથાર્થીઓ કે પરઘાઉ દયા એટલે કે પરાઘાત નામકર્મના ઉદયથી, પાણી એટલે કે પ્રાણી, પરેસિમ એટલે કે બીજા, બલિણમ એટલે કે બલવંતને, પી એટલે કે પણ, હોય એટલે કે હોય, દુદ્ધરીસો એટલે કે દુઃખે જીતવા યોગ્ય, ઉસ સણ લબ્ધિ જુત્તો એટલે કે શ્વાસોશ્વાસ લબ્ધિ યુક્ત, હવઈ એટલે કે હોય, ઉસાસ એટલે કે ઉસાસ નામ વસા એટલે કે શ્વાસોશ્વાસ નામકર્મને લીધે. ગાથાર્થ પરાઘાત નામકર્મના ઉદયથી જીવ બળવાનને પણ ભારે પડી જાય છે. શ્વાસોશ્વાસ નામકર્મને લીધે જીવ શ્વાસોશ્વાસ લેવા મૂકવાની શક્તિ ધરાવી શકે છે. અને હવે 8 પ્રત્યેક પ્રકૃતિનો અર્થ કહે છે. એટલે કે હા, અહીંયા સ્ટાર્ટ થાય છે. તો સૌથી પહેલી પ્રત્યેક પ્રકૃતિ કઈ છે? પરાઘાત નામકર્મ. એમાં શું કહે છે કે એના ઉદયથી શું થાય છે? પહેલા તો પરાઘાત શબ્દનું મિનિંગ શું થાય છે? પર એટલે કે બીજા, અને આઘાત એટલે કે આઘાત તેઓ જે હોય ને બીજા, તે આપણને પહોંચાડી નહીં શકે પણ આપણે એમને પહોંચાડી લઈએ આઘાત. એટલે કે આપણે એટલે કે જેનું પણ આ પરાઘાત નામ કર્મ ઉદયમાં રહેલું હોય ને, તો તે બીજા કોઈ પણ હોય, પર હોય, બીજા હોય, અને ભલે તેઓ બલવાન હશે, કેવા પણ હશે, છતાં પણ તેમના વડે આઘાત નહીં પામે, પરાભવ પણ નહીં પામે, એટલે કે હાર નહીં થાય, પણ શું થાય? જીતી જાય સામેવાળા સામે. જો પરાઘાત નામકર્મ ઉદયમાં હશે તો આપણે જીતી જશું, એવું છે. બરાબર? એટલે કે જીવ કેવી રીતે જીતી જાય? એ પોતે એટલે કે જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ ને, શ્રેણિક મહારાજાનું આપણે સાંભળ્યું હશે ને, રાસ. બરાબર? આપણે શ્રીપાલ રાજાનું રાસ આપણે સાંભળીએ છીએ ને, તો એમાં એ જ્યાં પણ જાય છે તો ત્યાં વિજય જ થઈ જાય છે ને, એનું જોયું છે ને. તો એના માટે કહી શકાય કે પરાઘાત નામકર્મ એમનું ઉદયમાં રહેલું હશે. જ્યાં પણ જાય તો તે બધા રાજા હોય ઇમ્પ્રેસ થઈ જાય, જ્યાં પણ જાય. એવું હતું ને શ્રીપાલ રાજાનું, રાઈટ? એટલે કે ભલે સામે કેટલા પણ હોય, પૂરી સભા ભરાયેલી હશે, એમાં ઘણા બધા વિદ્વાનો રહેલા હશે, કે કેટલા પણ બુદ્ધિમાન હશે, કે એકદમ બળવાન હશે, કે કોઈ રાજા હશે, કે કોઈ ગવર્મેન્ટ પણ બેઠેલી હશે, કે કોર્ટ રૂમ હશે, અને સામે વિરોધી પક્ષ હશે, અથવા તો એવી રીતે વાદ વિવાદ એટલે કે ડિબેટ ટાઈપ ની હોય ને, સભા ભરાયેલી હોય. ભલે સામે કેવા પણ હોય, છતાં પણ તેઓ બધા સરેન્ડર થઈ જાય. જો પરાઘાત નામકર્મ જેનું ઉદયમાં રહેલું હોય ને, તો એની સામે બધા સરેન્ડર થઈ જાય, બધા હાર માની લે, બધા એની વાત સ્વીકારી લે, એવું હોય છે. કોઈ પણ શત્રુ પક્ષ સામે રહેલું હોય, બધા હાર માની લે, સરેન્ડર થઈ જાય, ભલે કેટલા પણ હોય. તો એ જે પરાઘાત નામ કર્મ એટલે કેવું છે, એ એક એનું ઉદય રહેલું હોય, તો એ જીવ પોતે હોય, એની પર્સનાલિટી જેવી રહેલી હોય કે બધા સામેવાળા બધાનું મન એ જીતી લે, એવી રીતે હોય છે. અને બીજો કોઈથી પણ આઘાત નહીં પામી શકે.
તો એમાં હજી એક એક્ઝામ્પલ લઈ શકીએ, જે વાદી વેતાલ શ્રી પરમ પૂજ્ય આચાર્ય શ્રી શાંતિ સુરેશ્વરજી મહારાજ સાહેબ એમનું પણ આ ઉદયમાં રહેલું હશે. એના કારણે એમને વાદમાં કોઈ પણ હરાવી શકતો ન હતો. બધા મોટા મોટા પંડિતોને એમણે વાદ વિવાદમાં બધું હરાવી નાખ્યું હતું. એટલા માટે એમનું નામ પણ વાદી વેતાલ નામ હતું. પછી એમ પણ કહી શકાય, કોઈક એવા ઇન્ટરવ્યુ માટે જતા હોય ને વ્યક્તિઓ, જેનું પણ આ પરાઘાત નામ કર્મ ઉદયમાં રહેલું હોય, તો એમને ભલે આટલું આવડતું હોય કે નહીં હોય, પણ સામેવાળા જે ઇન્ટરવ્યુ લેનાર ભલે 5 વ્યક્તિઓ હોય, બધાને પણ બધા જ એના મંત્રમુગ્ધ થઈ જાય, બધા એને ઇમ્પ્રેસ થઈ જાય એનાથી. અથવા તો સમજો કોર્ટ રૂમ રહેલું હોય, કોર્ટ હોય રહેલી હોય સામે, એમાં જજીસ રહેલા હોય કે બધા બેઠેલા હોય, તો પરાઘાત નામ કર્મના કારણે પછી એનાથી એ હાર નહીં, એટલે કે એનું હાર નહીં થાય, વિજય જ થાય. પછી આ આપણે જોયું પરાઘાત નામ કર્મ. બીજું કયો છે પ્રત્યેક નામ કર્મ? બીજું શ્વાસોશ્વાસ નામ કર્મ છે. તો શ્વાસોશ્વાસ નામ કર્મ છે એનું આપણે સમજી લઈએ પહેલા. તો હવે શું છે, હવે સમજો કે આ એક જીવ છે, આ ભાવમાં રહેલો છે. હવે અહીંયા એનું મૃત્યુ થઈ ગયું. હવે આ શરીર ત્યાગીને એનું આત્મા નીકળ્યું. હવે અહીંયાથી આત્મા નીકળ્યું અને હવે એ જશે ઉત્પત્તિ સ્થાને. અહીંયા ઉત્પત્તિ ક્ષેત્રમાં આવી ગયું. તો હવે શું કરશે? અહીંયા એનું આત્મા અહીંયાથી ટ્રાવેલ કરીને અહીંયા આત્મા આવી ગયું. તો હવે શું થશે? સૌથી પહેલા હવે એનું સમજો કે આ જીવ પર્યાપ્તા ટાઈપનું આયુષ્ય એને બંધ કર્યું હશે, તો હવે એ પર્યાપ્તા ભાવ એને મળવાનું છે. બરાબર? કયો ભાવ મળવાનું છે એને? આ આપણે પર્યાપ્તા જીવ માટે આપણે સમજી રહ્યા છીએ સ્પેસિફિકલી. તો આ પર્યાપ્તા જીવ એટલે કે આ નેક્સ્ટ ભાવ છે એ પર્યાપ્તા ટાઈપનું એને મળવાનું છે. તો અહીંયા જ્યારે આ જીવનું આત્મા અહીંયાથી મરણ પામીને નીકળીને અહીંયા ટ્રાવેલ કરીને અહીંયા ઉત્પત્તિ સ્થાને આવે છે, તો સૌથી પહેલા એનું કયો નામકર્મ ઉદયમાં આવશે? પર્યાપ્તા નામકર્મ. એ આગળ આપણનું આવવાનું છે. પર્યાપ્તા નામકર્મનું વિવેચન આગળના ગાથાઓમાં આવશે, તો ત્યારે સમજી લેશું. પણ અહીંયા સમજીએ કે પર્યાપ્તા નામકર્મ છે એ સૌથી પહેલા આ ઉદયમાં આવશે, અને આ કર્મનો ઉદય થશે. તો એના કારણે પછી જીવ આ ફર્સ્ટ અહીંયા આવ્યો અને ફર્સ્ટ સમયમાં જ, એટલે અહીંયા આવ્યો અને પર્યાપ્તા નામકર્મ ઉદયમાં આવ્યું, અને તરત જ ફર્સ્ટ સમયમાં આ કર્મના ઉદયના કારણે હવે શું કરશે? પર્યાપ્તિઓ પૂરી કરવાનું સ્ટાર્ટ કરશે. જેટલી પણ સ્વયોગ્ય પર્યાપ્તિ હશે, તો ફર્સ્ટ સમયથી જે પર્યાપ્તિઓ પૂરી કરવાનું સ્ટાર્ટ કરશે, કારણ કે સૌથી સ્ટાર્ટિંગમાં જ આ કર્મ ઉદયમાં આવ્યું. એટલે કે હવે આહાર પર્યાપ્તિ પૂરી કરવાનું સ્ટાર્ટ કરશે. એટલે કે બધી પર્યાપ્તિઓ, જેટલી સ્વયોગ્ય પર્યાપ્તિઓ બધી પ્રારંભ કરવાનો એક સાથે કરે છે, એ ધ્યાન રાખવાનું. પણ પૂરી એ કેવી રીતે કરશે? ક્રમસર અનુક્રમે પરિપૂર્ણ કરશે, એ ધ્યાન રાખવાનું. તો સૌથી પહેલા આહાર પર્યાપ્તિ પરિપૂર્ણ કરી લે છે, પછી શરીર પર્યાપ્તિ, અને પછી ઇન્દ્રિય પર્યાપ્તિ પરિપૂર્ણ કરશે, અને પછી ચોથી પર્યાપ્તિ કઈ છે? શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પરિપૂર્ણ કરશે. બરાબર? એટલે કે અહીંયા જે ફોર્થ, બરાબર, તો આવી રીતે ક્રમસરે જીવ અનુક્રમે લાઈનસર આ પર્યાપ્તિઓ પરિપૂર્ણ કરશે. તો જે સમયે આ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ છે એ પરિપૂર્ણ અહીંયા કરે છે, તો તે જ સમયે આ શ્વાસોશ્વાસ નામકર્મનો ઉદય થાય છે. કયો? આ શ્વાસોશ્વાસ નામકર્મ જે આપણે જોઈ રહ્યા છે એનું અહીંયા આ સમયમાં ઉદય થશે આ પોઈન્ટ ઉપર. એટલે આ પર્યાપ્તિ પૂરી કરી અને તરત જ આ નામકર્મનો ઉદય હવે થશે પર્યાપ્તિ પૂરી કર્યા બાદ. પર્યાપ્તિ શા માટે પૂરી કરી શકે છે? આ પર્યાપ્તા નામકર્મના ઉદયના કારણે. આ પર્યાપ્તિ પૂરી કરવાનો પ્રારંભ બધી સાથે કરશે, પણ પૂરી કરવાનું લાઈનસર થશે. અને લાઈનસર જ્યારે આ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂરી થાય છે, તો ત્યારે તરત જ શ્વાસોશ્વાસ નામકર્મ છે આ ઉદયમાં આવે છે. અને ઉદયમાં આવવાના કારણે હવે જીવ શું કરી શકશે? ઉદયના કારણે શું અહીંયા લખેલું છે? એના લીધે જીવ હવે શ્વાસોશ્વાસ લેવા મૂકવાની શક્તિ ધરાવી શકે છે. બરાબર? એટલે કે એમ કહી શકાય કે શ્વાસોશ્વાસ હવે લઈ શકશે અને છોડી શકશે. એટલે કે બ્રીથ ઇન બ્રીથ આઉટ કરી શકશે આ નામકર્મના ઉદયના કારણે. બરાબર? આ શ્વાસોશ્વાસની લબ્ધિ યુક્ત હવે કહી શકાય છે જીવને.
આટલું આપણે સમજી લીધું. હવે આગળ આવે છે ગાથા નંબર 45. એ પણ આપણે ગ્રહણ કરશું. એમાં આવે છે આતપ નામકર્મનું સ્વરૂપ. આ આતપ નામકર્મ પણ શું છે? પ્રત્યેક પ્રકૃતિ છે. બરાબર. તો હવે ગાથા નંબર 45 બધાને સાથે કહેવાની છે. રવિ બિંબે ઉ જી અંગમ તાવ જુવમ આયવાઉ ન ઉ જલણે જમુ સીણ ફાસસ્સ તહિમ લોહીય મણસ્સ ઉદ ઉત્તિ. પાછું ફરીથી. રવિ બિંબેઉ જી અંગમ તાવ જુવમ આય વાઉ નૌ જલણે જમુ સીણ ફાસસ્સ તહિમ લોહીય મણસ્સ ઉદ ઉત્તિ. શબ્દાર્થ ગાથાર્થ. રવિ બિંબે એટલે કે સૂર્યના બિંબને વિશે. ઉ એટલે કે નિશ્ચય. જી અંગમ એટલે કે જીવનું અંગ. તાવ જુવમ એટલે કે તાપથી યુક્ત. આયવાઉ એટલે કે આતપ નામકર્મના ઉદયથી. ન એટલે કે ન. ઉ એટલે કે પરંતુ. જલણે એટલે કે અગ્નિકાયના શરીરે. અહીંયા જલણ જો નું મીનિંગ તે અપકાય નહીં કરવાનું. જલણ હવે જલ છે એટલે કે અપકાય, અને જલણ આવે એટલે કે અગ્નિકાય કે તેવું કાય, એ યાદ રાખવાનું. જમ એટલે કે કેમ કે, જમ એટલે કે કેમ કે, ઉસીણ ફાસસ્સ એટલે કે ઉષ્ણ સ્પર્શનો. તહિમ એટલે કે તેમાં, અગ્નિના શરીરમાં, લોહીય વણસ્સ એટલે કે રાતા વર્ણનું, ઉદઉ ઉદય, તી એટલે કે માટે. ગાથાર્થ જોઈએ. સૂર્યના બિંબમાંના જ જીવનું શરીર તાપવાળું લાગે છે. તે આતપ નામકર્મના ઉદયથી હોય છે, પરંતુ અગ્નિકાયમાં તેનો ઉદય નથી હોતો, કેમ કે તેમાં તો ઉષ્ણ સ્પર્શ નામકર્મ અને લાલ વર્ણ નામકર્મનો ઉદય હોય છે માટે. બરાબર. એટલે કે એમાં શું કહે છે? શાસ્ત્રકાર ભગવંતો કહે છે એમાં કે જ્યાં આતપ નામકર્મ છે ને, તો આ કર્મના ઉદયથી શું થાય છે? આ કર્મના ઉદયથી સૌથી પહેલા તો ધ્યાન રાખવાનું, રૂલ શું છે આતપ નામકર્મનું રૂલ. આ રૂલ યાદ રાખશો તો ક્યારેય ગડબડ નહીં થશે. કે જીવનું જે પોતાનું શરીર છે ને, એ કેવું હોય છે? ઠંડુ હોય છે. પોતાનું શરીર ઠંડુ હોય છે, યાદ રાખવાનું. પણ જે પણ આ કર્મના ઉદયથી જીવનું શરીર પોતાનું ઠંડુ હોય, છતાં પણ આ કર્મના ઉદયના કારણે એનું પ્રકાશ કેવું હોય છે? એમાંથી જે પ્રકાશ નીકળે છે તે ઉષ્ણ હોય છે. બરાબર. એટલે કે પ્રકાશ જે નીકળે છે શરીરમાં તે ઉષ્ણ હોય છે, એટલે કે ગરમ હોય છે. અને એના કારણે જે બીજા જીવો હોય છે બધાને તાપની અનુભૂતિ થાય છે. તાપ એટલે કે ગરમાટ, ગરમ લાગે છે. તો એના કારણે આ કર્મનું નામ છે આતાપ નામ કર્મ. સોરી, આતપ નામ કર્મ. તાપ એટલે કે ગરમ, એ ધ્યાન રાખવાનું. એટલે કે જીવ પોતાનું શરીર ભલે ઠંડુ હોય, પણ પ્રકાશ જે નીકળે એ ઉષ્ણ હોય છે, ગરમ હોય છે. તો એમાં એક્ઝામ્પલ અહીંયા આવે છે ક્લિયરલી. એક જ એક્ઝામ્પલ છે. એક શું છે? જે આ સૂર્ય, જે ઇન્દ્ર છે, સૂર્યદેવ છે ને, ઇન્દ્ર છે પોતેનું જે દેવ વિમાન છે, એ શેનાથી બનેલો છે આખો? એ મણિરત્નોથી જડિત છે. અને એ મણિરત્નો શું હોય છે? મણિરત્નો એટલે કે કોણ હોય? કયા જીવો હોય છે? યાદ રાખવાનું. તેઓ બધા સચ્ચિત હોય છે, એટલે કે શરીરધારી જીવ હોય છે. પણ કયા જીવ? પર્ટિક્યુલરલી બાદર પૃથ્વીકા જીવો હોય છે, યાદ રાખવાનું. બરાબર. તો આ સચિત બાદર પૃથ્વીકા જીવો, એમનું શરીર કેવું હોય છે? મણિરત્ન વાળું હોય છે. અને એમનું શરીર પોતાનું કેવું હોય છે? રૂલ યાદ રાખવાનું, ઠંડુ હોય છે પોતાનું શરીર. છતાં પણ તેમનાથી નીકળતો પ્રકાશ કેવો હોય છે? ઉષ્ણ હોય છે. તો એના જ કારણે જ્યારે જે સૂર્ય કિરણો હોય છે ને, સનલાઇટ આપણે કહીએ, જે સનલાઇટ કહીએ, સૂર્યના કિરણો, તો જ્યારે આપણા ઉપર પડે તો ત્યારે શું થાય છે? આપણને તાપની અનુભૂતિ થાય છે. તો આ જ તાપને આતપ કહેવાય છે, ધ્યાન રાખવાનું. અને આ ગરમ શા માટે હોય છે? આ જીવને આવા પ્રકારનું શરીરને આ જે થાય છે ને, તો
તો એ આતપ નામ કર્મના ઉદયના કારણે આવા પ્રકારનું ગરમ પ્રકાશ એમાંથી નીકળે છે, ભલે ઠંડુ શરીર છે છતાં પણ. ધ્યાન રાખવાનું. એ પણ કયા આ આતપ નામ કર્મ કોનું ઉદયમાં હોય છે? સૂર્યનું ઉદયમાં કહેવાય. સૂર્ય કોણ છે? પોતે ઇન્દ્ર છે ને, દેવ છે. તો દેવોનું આ સૂર્યનું જે દેવ છે, દેવનું આવું કઈ શરીર નથી ઠંડુ અને એમાંથી પ્રકાશ ઉષ્ણ નીકળે એવું નથી. એટલે કે સૂર્યદેવ છે, ઇન્દ્ર છે, એનું આતપ નામ કર્મ ઉદયમાં નથી. તો કોનું છે? એનું જે વિમાન છે, વિમાનમાં જે જડિત છે આ મણિરત્નો, મણિરત્ન કોણ છે? સચ્ચિત વાદળ પૃથ્વીકા એના જીવો છે. એમનું શરીર ઠંડુ છે, એમાંથી પ્રકાશ નીકળે છે, તે ઉષ્ણ છે. એ આતપ નામ કર્મના ઉદયના કારણે, એ યાદ રાખવાનું. બરાબર. બીજું એ પણ યાદ રાખવાનું રૂલ કે જે આતપ નામ કર્મ છે એ માત્ર ને માત્ર આ જે આ છે ને સચ્ચિત વાદળ પૃથ્વીકાય જે આના સૂર્ય વિમાન પર જડિત છે મણિરત્નો ના રૂપમાં, તો એમનું જ ઉદયમાં રહેલું હોય, એમનું છોડીને તેમને છોડીને બીજા કોઈ પણ જીવનું આ કર્મ ઉદયમાં તો નથી. એ ધ્યાન રાખવાનું. આપણને લાગે કે અગ્નિકાય જીવો છે તો એમનું પણ આતપ હશે ને, ઘરમાટ તો આપે છે, પ્રકાશ પણ આપે છે, લાગે છે ને. અહીંયા ગાથામાં પણ આપેલું છે ને, એ જ ક્લિયર અહીંયા કરેલું છે. શું છે અહીંયા? અગ્નિકાયનું. તે જ આપણે જોઈ રહ્યા છે કે અગ્નિકાય જીવો માટે શું છે? એમને આપણે ટચ કરીએ તો પણ આપણને ઘરમાટ લાગે છે ને, તાપ લાગે છે. પણ યાદ રાખવાનું કે અગ્નિકાયના જીવો છે તો એમનું કયા કર્મોનું ઉદય રહેલું છે? તો તે કહેવાય છે ઉષ્ણ સ્પર્શ નામ કર્મનું ઉદય છે. ઉષ્ણ સ્પર્શ નામ કર્મનું ઉદય છે. તો એના કારણે જ્યારે એને કોઈ ટચ કરવા જાય તો એને ગરમાહટ ફીલ થાય છે. એટલે કે આ જીવને પોતાનું શરીર છે એ જ અગ્નિ રૂપે છે ને, તો આ જીવોના શરીરને જ આપણે ડાયરેક્ટલી ટચ કરશું ને, તો એ શરીરનું જે સ્પર્શ કેવું છે? ઉષ્ણ છે, ગરમ છે. એટલા માટે આપણને બળી જઈએ છે, એટલા માટે તાપ લાગે છે. બરાબર. એ ઉષ્ણ સ્પર્શ નામ કર્મના ઉદયના કારણે. અને જે આપણને લાગે તો પ્રકાશ છે, આપણને એને પ્રકાશ જે નીકળે છે અહીંયાથી, આ આગ અગ્નિ જ્યારે પ્રજ્વલિત થાય, ફ્લેમ પ્રજ્વલિત થાય તો પ્રકાશ આપે છે ને, તો આ પ્રકાશ છે એ શું છે? કોના કારણે? તો આ જે જીવોનો, આ અગ્નિકાય જીવો છે એમનું લાલ વર્ણ નામ કર્મ પણ ઉદયમાં રહેલું છે. બરાબર. તો આ લાલ વર્ણ નામ કર્મના ઉદયના કારણે એ પ્રકાશ આપે છે. આ એમના શરીરથી આવા પ્રકારનું પ્રકાશ, ઉજાસ કે જે કહેવાય ને, તો એ પ્રાપ્ત થાય છે. પણ આ અગ્નિકાય જીવોનું યાદ રાખવાનું કે આતપ નામ કર્મ ઉદયમાં રહેલું નથી. કારણ કે આતપ નામ કર્મનું આપણે શું જોયું? રૂલ શું છે? રૂલ યાદ રાખવાનું કે જેનું પણ આ કર્મ ઉદયમાં રહેલું છે, આ એમનું પોતાનું શરીર ઠંડુ હોય પણ પ્રકાશ એ ગરમ આપે છે. પણ આ અગ્નિકાય જીવો પોતાનું શરીર કેવું છે? ઠંડુ નથી ને, ઉષ્ણ સ્પર્શ વાળું છે, ઠંડુ નથી. ધ્યાન રાખવાનું. એટલા માટે યાદ રાખવાનું કે અગ્નિકાય જીવોનું આતપ નામ કર્મ ઉદયમાં નથી હોતું ક્યારે પણ. એ ધ્યાન રાખવાનું. પણ એમનું આ બે કર્મ ઉદયમાં છે. ઉષ્ણ સ્પર્શ નામ કર્મના કારણે ઘરમાટ લાગે અને લાલ વર્ણ નામ કર્મના ઉદયના કારણે પ્રકાશ આપે છે તેઓ. અહીંયા ક્વેશ્ચન છે કે મીન્સ આતપ નામ કર્મના ઉદય વાળા બાદર પૃથ્વીકાય જીવો તેઓ માત્ર સૂર્ય વિમાન ઉપર જ રહેલા હોય અને બીજા ક્યાં પણ નહીં હોય? તો હા, તે જ છે જે સૂર્ય વિમાન પર જ જડિત રહેલા હોય છે. આ પૃથ્વી બાદર, સચ્ચિત બાદર પૃથ્વીકાયના જીવો જેમનું આતપ નામ કર્મનું ઉદય રહેલું હોય છે, અને બીજે ક્યાં નહીં. એ રાઈટ છે. કારણ કે એમનું જે શરીર ઠંડુ હોય છતાં પણ તેઓ આવું ગરમ પ્રકાશ આપે છે, ત્યાર આતપ નામ કર્મના ઉદયના કારણે. હવે આપને લાગે કે જ્યોતિષ્ક દેવો બીજા પણ તો છે ને, તેઓ પણ પ્રકાશ આપે છે. પણ એમનું પ્રકાશ કેવું છે? મૂનનું કેવું પ્રકાશ છે? ઠંડુ છે ને, તો એમના માટે આ આતપ નામ કર્મ ઉદયમાં નથી. સ્ટાર્સ છે, એમનું પણ કેવું છે? પ્રકાશ ઠંડુ છે, ઉષ્ણ એટલે તાપ વાળું ગરમ ગરમ પ્રકાશ નથી. એટલા માટે બીજો કોઈનું પણ એવું નથી. માત્ર સૂર્ય ઉપર જે પૃથ્વીકાય જીવો છે એમનું જ આતપ નામ કર્મ ઉદયમાં રહેલું હોય. એમના સિવાય બીજા કોઈ જીવનું એ ઉદયમાં નથી. એ
એ ધ્યાન રાખવાનું. અહીં આપણો સમય થવા આવ્યું છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. जिन वचन विरुद्ध बोलायु હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જેતિ શાસનમ. પ્રણામ.